ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ, તમને બધાને ખબર છે મારા ભાઈના મેરેજ આવી રહ્યા છે, જેના કારણે અમારું એમ કે આખું ઘર ભરેલું છે. આ રૂમ ભરેલો છે, મારા ભાઈઓનો રૂમ ભરેલો છે, અને મારા રૂમની હાલત તો સિરિયસલી પેલો આમ સ્ટોર રૂમ હોય ને, સ્ટોર રૂમ એક્ઝેક્ટ સ્ટોર રૂમ જેવી મારા રૂમની હાલત છે. ડ્રેસિંગ ટેબલની હાલત કંઈક આવી છે. જો કે સામાન હું સજાયેલો રાખું જ છું ઉપર, પણ મારો કામનો રાખું છું. અત્યારે ગાઈઝ જેટલો પણ અનનેસેસરી સામાન છે જે કામનો નથી, એ બધો પણ અહીંયા મેં ડમ્પ કરેલો છે. અને બેડની હાલત જુઓ, કેમ કે અમે લોકો બહુ ટાઈમથી બધા હોલમાં સૂઈએ છીએ. તો હું તમને બેક કેમેરો કરીને બતાવું રૂમની હાલત. તો આજે મારે રૂમ ક્લીન કરવો છે, અને અહીંયા જેટલી પણ વસ્તુ સજાયેલી છે બધી પેક કરીને મૂકી દેવી છે, જેના કારણે આ ટેબલ ખાલી થાય તો આ યુઝ થઈ શકે સામાન મૂકવા માટે. અને જો તમને બતાવું એક મિનિટ બેક કેમેરો કરીને. આ સામાન ડ્રાયક્લીનનો છે, આ ઘરે વોશ કરવાના છે, શૂટિંગના કપડાં છે. આ બે બેગ ખબર નહીં શું કામના છે. આ નિશાનો મેકઅપનો સામાન છે, આ નિશાની મેકઅપની બેગ છે, આમાં ફટાકડા છે, આ ઉપર નીચે બંનેમાં ચોલી છે, આ મારા કપડાં છે, અને અહીંયા બીજામાં મેરામાં અને બીજા બધા ફંક્શનમાં પહેરવાના કપડાં પડ્યા છે. ત્યાં ફટાકડા છે, ડ્રેસ છે, જ્વેલરી છે, બેગ છે, નિશાનું શૂટનું બેગ, એનું સોરી મેકઅપ બેગ છે, મારું પર્સ છે, મારી એક્સટેન્શન છે. બહુ જ ખરાબ હાલત છે. અને ડ્રેસિંગ ટેબલની હાલત તમે જો શૂટિંગનો મારો સોય દોરાનો ડબ્બો છે, ગોગલ્સ ને વોચ ને ખબર નહીં શું સામાન છે. અમારું ચાર્જરનું પાઉચ છે, અને ઉપર પણ બધો સામાન પેક જ છે. ઇન શોર્ટ તમે લોકોએ મારું ઇન્ડાયરેક્ટલી રૂમ ટૂર જોઈ લીધું. રૂમ આવો નથી હોતો, પ્રોપર ક્લીન કરીને હું તમને ક્યારેક બતાવીશ, પણ અત્યારે રૂમની હાલત કંઈક આવી છે. તો ગાઈઝ, મેરેજ માટે હું અત્યારે બધા પરફ્યુમ જે મારે જોઈએ છે ફંક્શનમાં, એ બધા નીકાળીને મૂકી દઉં છું, બધા પેક કરીને. તો મારે જોઈએ છે ગુચી ફ્લોરા એન્ડ વર્સાચી બ્રાઇટ ક્રિસ્ટલ એન્ડ બોડી મિસ્ટ બાથ એન્ડ બોડી વર્ક્સનું ઇન ધ સ્ટાર્સ. અને આ એક મેઇન પરફ્યુમ છે, ભાઈ યા કોઈ યુઝ કરી લેશે. મને આ ગમે છે, મિલિનિયર મેન વર્ક્સનું. અને આ છે ઝારા અંબર ફ્યુઝન. તો આ 5 પરફ્યુમ હું બહાર રાખું છું, બાકી બધા પરફ્યુમ પેક કરું છું. અને સ્કિન કેરનો પણ સામાન જેટલો મારે નથી જોઈતો હમણાં, એ બધો હું પેક કરીને મૂકી દઉં છું, કેમ કે ઘણી બધી વસ્તુ એક્સ્ટ્રા હોય છે. અને આની અંદર છે મેકઅપની હાલત જોવો ગાઈસ, બહુ જ ખરાબ છે આની હાલત પણ. તો આમાંથી પણ હું એક પાઉચ બનાવું છું, જેમાંથી મારે જે જરૂરી મેકઅપ હોય એ બધું હું પેક કરીને મૂકી શકું. અને બસ આવી કંઈક હાલત છે. તો ચલો ગાઈઝ, આપણે એકદમ પ્રોપરવાળો રૂમ ક્લીન કરીને મળીએ. અત્યારે આવી હાલત છે, થોડી વાર પછી મળીએ ગાઈઝ. મારું આ મેકઅપનું પાઉચ છે, આ પાઉચ છે, અને બીજા નિશાનનો તો બેટલું પાઉચ અલગ અલગ બેગ પડ્યા છે. અને આમાંથી અત્યારે હું મેકઅપ સિલેક્ટ કરું છું, અને એક આ બેગમાં હું મેકઅપ વેનિટી બનાવું છું. ઓલ્ધો અમે લોકોએ મેકઅપ આર્ટિસ્ટ હાયર કરેલા છે. મેકઅપ આર્ટિસ્ટ એટલે જે હસમુખ દાદા મારા શૂટિંગમાં મેકઅપ કરે છે એ અમને લોકોને મેકઅપ કરશે, પણ જે પ્રોડક્ટ મને જોઈએ છે બધી વસ્તુ હું આમાં પેક કરી રહી છું. એટલે આ એક મેકઅપ બેગ બની જાય. થોડો ઘણો સામાન અંદર પેક કરવાનો બાકી છે. એટલે આ પાઉચ એક લગ્ન પૂરતા જે 4-5 દિવસ હોય ત્યારે ખાલી આ પાઉચમાં બધો મારો મેકઅપ આવી જાય, અને આ બધી વસ્તુ ખોલવી ના પડે વાડે ઘરે. થોડો ઘણો સામાન મેં પેક કરીને મૂક્યો છે. અને એકદમથી મને એક વસ્તુ યાદ આવી, તો મેં કીધું ચલો હું તમારી સાથે શેર કરું. ગાઈઝ, મેં થોડા ટાઈમ પહેલાં MKનું બેગ લીધું છે, MK માઇકલ કોર્સ, અને જે મેં બહારથી મંગાવ્યું છે, જે મને 22 કે 23 હજારની આસપાસ પડ્યું છે, જેની ઇન્ડિયામાં પ્રાઇસ છે 37, આઈ થિંક કદાચ 37, યા મને એક્ઝેક્ટલી આઈડિયા નથી. પલેડે મોલમાં મેં જોયું હતું. મને બહુ ટાઈમથી એવું હતું કે જ્યારે પણ હું એક સારી બ્રાન્ડનું બેગ લઈશ તો હું MK લઈશ, અને MKનું જે સિગ્નેચર બેગ છે એ હું લઈશ. અત્યારે સાફ સફાઈ કરતાં મતલબ આ જે કબોર્ડ છે દેખાય છે આ વાળું, એની અંદર ખાલી ને ખાલી બેગ છે, અને એ બેગ મળ્યું. ગાઈઝ, મેરેજમાં તો ટ્રેડિશનલવાળું જે બેગ આવે એ હું યુઝ કરીશ, પણ એના આગળ પાછળના દિવસો છે એમાં હું મારું MKનું ન્યૂ બેગ યુઝ કરીશ. તો મારે એનો પ્રોપર વિડીયો બનાવવો હતો, પણ બનાવવાની પહેલાં જ મેં જેમ કીધું એમ હું યુઝ કરવા લાગી. અને તો ગાઈઝ, મેં વિચાર્યું પ્રોપર સિટ ડાઉન વિડીયો હું નથી બનાવતી, પણ હું તમને બતાવી દઉં અત્યારે. તો ચલો ગાઈઝ, દિખાતી હું મેરા ન્યૂ MK બેગ. તો ગાઈઝ, આ છે મારું MK બેગ, માઇકલ કોર્સ MK બેગ. ઓકે, આ પણ MK છે, પણ આ ગિફ્ટેડ છે. અને એની ડસ્ટ બેગ છે નીચે. બીજું મારી પાસે સ્ટીવ મેડલનું છે, અંદર છે. અને જો મેં ફાલુના મેરેજ વખતે આ બેગ યુઝ કર્યું હતું. ગાઈઝ, અત્યારે હું યુઝ કરવા માટે નીકાળું છું. આગળ પાછળના જે દિવસો હોય એમાં હું યુઝ કરીશ. અંદરથી બતાવું. અંદર ઓફ વ્હાઇટ કલર છે, એટલો ડર લાગે છે ને ખરાબ થવાનો. ઓકે, $258 આઈ થિંક. ત્યારે 90 યા 85 ખબર નહીં શું રેટ હતો. મને 22-23 હજારની આસપાસ પડ્યું હતું. એનું કાર્ડ છે.
ચલો તો આપણે આ યુઝમાં નીકાળી દઈએ થોડા દિવસ માટે. કેવું છે ગાઈઝ કોમેન્ટ કરજો. એમકેનું સિગ્નેચર બેગ છે, સૌથી વધારે સેલ થતું બેગ છે. જેટલા પણ લોકો લક્ઝરી બ્રાન્ડમાં જતા હોય છે એની એ લોકોની શરૂઆત મોસ્ટલી એમકેથી થતી હોય છે ને એમકેમાં પણ એ લોકો આ વાળું યુઝ કરતા હોય છે, સિગ્નેચર ટોટ બેગ. ઓકે, લક્ઝરી બ્રાન્ડ ના કહી શકાય, આ અફોર્ડેબલમાં આવે. લક્ઝરી ગુચી, પ્રાડા, એલવી એ બધી લક્ઝરીમાં આવે. ગુચી, હા ગુચી આવે. ગેસ ના આવે, ગેસ, એમકે, કોચ, આઈ થિંક કોચ ખબર નહીં, આ બધી અફોર્ડેબલ બ્રાન્ડ આવે, એમકે ને ગેસ ને બધી. ઓકે ગાઈસ, કોમેન્ટ કરજો કેવું છે મારું બેગ. કોઈ એવી કોમેન્ટ ના કરતા આટલું મોંઘું કેમ લીધું. ઓકે, કેમ કે મને બહુ જ ટાઈમથી લેવું હતું એમકેનું આવાળું બેગ, એટલે મેં લીધું છે. તો ગાઈઝ અત્યારે હું આ વાળું એસેસરાઇઝનું વોલેટ યુઝ કરું છું. અને મેં ક્યાંક તો જોયું હતું, સાંભળ્યું હતું કે રેડ કલરનું વોલેટ યુઝ કરવાથી તમારું વોલેટ હંમેશા ભરેલું રહે. પણ મારી પાસે બિલકુલ કેશ નહીં હોય જો, એટલે આ તો બધી ખાલી વાતો છે, એવું કશું હોતું નથી. પણ મેં આ ટોમીનું વોલેટ લીધેલું છે ખાસા ટાઈમ પહેલાં. આઈ થિંક આનો તો મેં પણ બ્લોગ પણ શૂટ કર્યો હતો. તો મેરેજ સુધીમાં હું વિચારું છું હું આને યુઝ કરવા નીકાળું. ઓકે, આ કેટલામાં પડ્યું હતું મને દેખાય છે કે પ્રાઇસ વાઇઝ? હા, 4299 4300માં આ વાળું વોલેટ પડ્યું હતું. તો આપણે એમકે બેગમાં ટોમીનું વોલેટ રાખીશું. ચલો, તો મેરેજ પૂરતું આ પણ હું યુઝ કરવા નીકાળી દઉં છું અને આને હું મૂકી દઉં છું અંદર. મારા વોલેટમાં બહુ જ બધા પ્રેમાનંદજી મહારાજના ફોટોઝ છે. આની અંદરથી મેં નીકાળ્યા, આવાળામાં હતા, મેં પ્રિન્ટ કરાવીને કટિંગ કરાવેલા છે. હેલો ગાઈસ, તો મમ્મી પપ્પા ગયા છે મેરેજમાં અને બબુની ફ્રેન્ડ લાડો આજા બેટા. આજે ગાઈઝ અમે લોકો કરવાના છે નાઈટ આઉટ. નાઈટ આઉટ ચાલુ જ છે ભાઈ, જો રાતના અત્યારે 2 વાગ્યા છે, સવારે રાતના 2 વાગે છે. તો માસી હવે અમે જાગી રહી ઉપર મને ડોકાઈ જશે મારી છોડ. अभी बताओ क्या किया तुम लोगों ने? નાઈટ આઉટ કરે છે. તો 9 વાગે અમે લોકો ખાધું હતું ભાત અને દાળ, એના પછી અમે ખાધું મેગી, એના પછી ખાધું આઈસ્ક્રીમ, અને હવે રાતના 2 વાગે માસીએ કર્યા છે પીઝા ઓર્ડર કર્યો છે. આનો શું કરેલું? સ્વીટ કોર્ન માર્ગેરિટા પીઝા. અને તમે લોકો શું કપડાં પહેર્યા છે? ગાઈસ, હું અહીંયા હોલમાં 9 વાગ્યાની એસી કરીને અહીંયા સૂતેલી છું, નીચે આડી પડેલી છું. અને આ બંને મેડમ ક્યારની રૂમમાં ટીવી જોતી હતી, પછી પહેલા રૂમમાં ગઈ અચાનક, ને પછી બહાર આવીને તો આ કપડાં પહેરેલા હતા. બોલો, બંને મારી ટી શર્ટ નીકાળીને પહેરી લીધી છે. લાડો, મજા આ રહી है बेटा आपको? आप लोग नाइट पर रहते थे जेनिशा, आप पता है आप लोग ने वॉफल मंगाया था? हाँ. तो जैसे हाय गाइस, वेलकम टू माय वेरी 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 चैनल. हाँ. ए ठीक है, खेलो, चलो पिज्जा आएगा फिर खा के मस्ती नहीं, सो जाना है अब. नहीं, नो स्लीपिंग नहीं, ये स्लीपिंग. तो मैं हार रमी छे टाइम पास ना માટે આમ તો कहाँ से करवाए नील्स आपने? मेरे अरुण रुपया ले गया था. मस्त किए. बताओ, तारू बताओ. आय हाय, આ ક્યારે થઈ ગયું? આ નેલની આખી કીટ લાવી છે, જો બીજી ત્રીજી કીટ હશે.
જો બતાવશે મને. ખોલીને દેખાડ. તો ગાઈઝ અમારી આજે નવી કીટ કોણે લેવડાઈ છે? માસી લેવડાઈ છે. This one is card. This one is stickers and this one is nails. યા મામાનું લગ્નમાં પહેરીશ. And this one is cotton. ઓકે અને આ બે nail paint. ઓકે અને આ બાલટી હાથ ધોવા. ઓકે ગાઈસ. Yeah, guys, pizza खाएंगे, garlic bread and pizza. लग रहा है चल चल तो लग रहा है sleep this. आगे आगे क्या है? लाडो का. ये बबू का. ये मेरा. ये सबका. ओके. केचप નથી આવ્યું? લાડુ चाहिए ना? सॉस चाहिए? બબુ તને કેચઅપ જોઈએ બેટા? નહીં? ઓકે ચલો ચલો ગાઈઝ પિઝા આવી ગયા છે તો ફટાફટ પિઝા ખાઈએ અને પછી સૂઈ જઈએ. આ બધું ગાઈઝ હું વાઇન્ડ અપ કરું. આ લોકો જો ખાઈને બેઠા છે. મેં કીધું સૂસો ને થોડી વાર સુધી બેસો પછી સૂજો. આ બધું વાઇન્ડ અપ કરું અને આપણે ગાઈઝ મળીએ આવતીકાલે. જો બધું વોચમાં 3 વાગી ગયા છે. સી મળીએ આવતીકાલે.